નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ઉદ્દીપન ક્રિયાવિધિ અને જુદા જુદા ઉદ્યોગોમાં વપરાતા ઉદ્દીપકો વિશેની સમજૂતી મેળવી હતી. ત્યાર ઉપરાંત ઉત્સેચક અને ઉત્સેચકીય ઉદ્દીપન એના જુદા જુદા ઉદાહરણ લીધા હતા. આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ એના પછીનો આગળનો ટોપિક છે એ છે કલીલ. કલીલ, જેને અંગ્રેજીમાં કોલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. કલીલ એની સરખામણી આપણે દ્રાવણો કે જે સમાંગ પ્રણાલી છે એની સાથે કરી અને એની સમજૂતી છે આપણે મેળવીશું. તો સૌપ્રથમ આપણે લઈએ કલીલની ડેફિનેશન. યાદ રાખજો મિત્રો, દરેક શબ્દ અને એનું અર્થઘટન સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે લઈએ કલીલની વ્યાખ્યા. જે વિસમાંગ પ્રણાલીમાં, તો શરૂઆત ક્યાંથી થઈ છે મિત્રો, ધ્યાન રાખજો. પ્રણાલી છે એ કેવી છે? વિસમાંગ છે. જ્યારે દ્રાવણો આપણે લીધા એની અંદર શું હતું? સમાંગ પ્રણાલી હતી. તો અહીંયા જે વિસમાંગ પ્રણાલીમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા, જેમાં ખૂબ ઝીણા કણ સ્વરૂપે હોય, અને બીજો પદાર્થ જે છે એ પરિક્ષેપણ માધ્યમ હોય, તેને કલીલ તરીકે ઓળખવામાં આવે છે અથવા કલીલ કહે છે. કલીલ એ નિલંબન અને દ્રાવણોની પ્રણાલી છે. નિલંબન અને દ્રાવણો એટલે શું? તો દ્રાવણો એ સમાંગ પ્રણાલી છે જેમાં દરેક ઘટક જે છે એ સમઅંગ તરીકે હશે. એટલે કે દ્રાવણના દરેક ઘટકમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કેવી હશે? એક સરખી હશે. નિલંબન એટલે શું? તો સ્વાભાવિક રીતે આપણે પાણીમાં એ મુઠ્ઠી ભરીને રેતી નાખી દઈએ તો રેતી પાણીમાં દ્રાવ્ય થતી નથી. એના કણો જે છે પાત્રને તળિયે, ભારે કણો છે એ ક્યાં જતા રહેશે? પાત્રના તળિયે જતા રહેશે. અમુક ઝીણા કણો છે એ પાણીને ડોહળું બનાવી દેશે. તો એ પરિસ્થિતિ છે એને નિલંબન તરીકે ઓળખવામાં આવે છે. તો નિલંબન અને દ્રાવણો વચ્ચેની પ્રણાલી છે. આને આપણે સાચા દ્રાવણો સાથે જો સરખાવીએ તો દ્રાવણ જે છે એના મુખ્ય બે ઘટકો હતા. કયા કયા? દ્રાવક અને દ્રાવ્ય. જ્યારે કલીલ છે એના બે ઘટકો છે, પરિક્ષેપણ માધ્યમ વત્તા પરિક્ષેપિત કલા. હવે માધ્યમ જે છે એની સરખામણી આપણે દ્રાવણોના દ્રાવક સાથે કરી શકીએ. તે જ રીતે પરિક્ષેપિત કલા જે છે એની સરખામણી આપણે કોની સાથે કરી શકીએ? દ્રાવ્ય સાથે કરી શકીએ. તો દ્રાવણ અને કલીલ આ બંને વચ્ચે બેઝિક તફાવત કયો છે? એ તફાવતના મુદ્દા અને કલીલનું વર્ગીકરણ એની સમજૂતી આના પછી આપણે લઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લઈએ એ છે દ્રાવણ અને કલીલ વચ્ચેનો તફાવત. આ તફાવતના મુદ્દાઓ જે છે આપણે સમજીએ. તો સૌથી પહેલાં દ્રાવણ જે છે તેમના ઘટક કણો આયનો સ્વરૂપે અથવા નાના કણો સ્વરૂપે હોય છે. જે આપણે સ્વાભાવિક રીતે દ્રાવણમાં સમાંગ મિશ્રણ બનાવે છે. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કણો નાના સ્વરૂપે હશે. અહીંયા કલીલ જે છે તેમના ઘટક કણો પરિક્ષેપિત કલા એક બૃહદ કણ એટલે મોટા કણો, દાખલા તરીકે પ્રોટીન અથવા ઘણા પરમાણુઓ, આયનો કે અણુઓ સમુચ્ચ હોય છે. સમુચ્ચ એકઠા થયેલા અથવા તો ભેગા થયેલા, એ પ્રમાણે આપણે એને સમજૂતી આપી શકીએ. સમુચ્ચ થવું એટલે ભેગા થવું, બરાબર છે. સમુદાય, ઘણા બધા માણસોનો સમૂહ, એના પરથી શબ્દ આવેલો છે સમુચ્ચ થવું. હવે તો બીજી બાબત આપણે સમજીએ તો આના દ્રાવ્ય કણો નાના છે, જ્યારે આના દ્રાવ્ય કણો છે એ કેવા છે? મોટા છે. કારણ કે એક બૃહદ એટલે મોટા અણુ હશે, ઘણા પરમાણુ, આયનો કે અણુઓ શું થયેલા હશે? એકઠા થયેલા હશે. નંબર 2, તેમના કણોનું કદ <1 nm હોય છે. એટલે 1 નેનોમીટર કરતાં પણ એમનું કદ છે એ કેવું હોય છે? નાનું હોય છે. તેથી તેને નરી આંખે આપણે જોઈ શકતા નથી. એ અણુઓ ઉપર નીચે થતા હોય તો એ આપણે જોઈ શકતા નથી. જ્યારે અહીં નંબર 2, તેમના કણોનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચેનું હોય છે. 1 થી 1000 નેનોમીટર વચ્ચેનું હોય છે. તો કણોનું કદ જે છે સ્વાભાવિક છે કેવું હશે? મોટું હશે. ત્રીજું લઈએ, તે સમાંગ મિશ્રણ ધરાવતી પ્રણાલી છે. આ જે છે તે વિસમાંગ મિશ્રણ ધરાવતી પ્રણાલી છે. વિસમાંગ મિશ્રણ કોને કહીશું આપણે? તો
તો સમાંગ મિશ્રણનું ઉદાહરણ લીધું આપણે. અગાઉ આપણે કહ્યું હતું કે ગ્લુકોઝનું દ્રાવણ બનાવીએ અને ઉપરના છેડેથી કે નીચેથી ક્યાંયથી પણ આપણે 1 ચમચી ગ્લુકોઝનું દ્રાવણ લઈએ તો તેમાં દરેક ભાગમાં ગ્લુકોઝના કણો કેવા હશે? સમાન હશે. પણ છાશમાં એવું જોવા મળતું નથી. હિમોગ્લોબિન રક્ત જે છે એ લઈ કસનળીમાં આપણે થોડોક સમય રાખી મૂકીએ તો એ થોડુંક ઘટ્ટ થતું જાય, તો એમાં કણો જે છે એ કણો કેવા હશે? મોટા હશે. એ જ રીતે સ્ટાર્ચ, જિલેટિન કે ગુંદર એના ઉદાહરણ આપણે લઈ શકીએ. તો ઉદાહરણ અહીંયા લીધેલા છે ગ્લુકોઝનું જલીય દ્રાવણ અથવા NaClનું જલીય દ્રાવણ. જ્યારે અહીંયા ઉદાહરણ લીધા છે સ્ટાર્ચ, જિલેટિન, ગુંદર અને હિમોગ્લોબિન. ઉદાહરણો આ ચેપ્ટરમાંથી દરેક યાદ રાખવાના છે મિત્રો, અને યાદ રહી જ જશે. જેમ જેમ કલીલ આપણે આગળ વધીશું એમ કોન્સેપ્ટ ક્લિયર થતો જશે તમારો. પાંચમો મુદ્દો લઈએ આપણે. તો તેમના કણો અતિ નાના હોવાથી ઝડપથી પ્રસરણ પામે છે અને તેમના કણો મોટા હોવાથી તેમનું પ્રસરણ કેવું હોય છે? ધીમું હોય છે. આ એમનો પ્રસરણ જે છે એને રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે સમજૂતી મેળવી અને એને બ્રાઉનિયન ગતિ એવું નામ આપવામાં આવ્યું. બ્રાઉનિયન ગતિ આપણે કોને કહીશું? તો સ્વાભાવિક રીતે એક પાણીની અંદર આપણે જો પરાગકણ નાખી દઈએ, અતિ ઝીણા કણો, પરાગકણોનું તમને ખ્યાલ હશે, પરાગકણ કોને કહેવાય? ફૂલોની પુષ્પરજ, પરાગકણ વગેરે. તો એ કણો જે છે એની અનિયમિત ગતિ છે જોવા મળે છે. આ ગતિને એણે નામ આપ્યું બ્રાઉનિયન ગતિ. આ કણોની ગતિ પાણીમાં કેવી હશે? તો હાપાઝાડ હશે, અનિયમિત હશે. આ પ્રમાણે એ ઉપર નીચે થતા જોવા મળશે, જેને આપણે બ્રાઉનિયન ગતિ એવું નામ આપી શકીએ. તો કણોની આ ગતિ જે છે, માત્ર કણોની ગતિ બતાવી, અનિયમિત ગતિ, એને બ્રાઉનિયન ગતિ તરીકે આપણે ઓળખી શકીએ. તો એમનું પ્રસરણ જે છે એ ધીમું જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે લઈએ કે કલીલ કણો જે છે એ ટિન્ડલ અસર દર્શાવતા નથી. સાચા દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવતા નથી. જ્યારે કલીલ દ્રાવણો જે છે અથવા કલીલમય દ્રાવણો, કેટલીક રેફરન્સ બુકમાં કલીલમય દ્રાવણો એવો શબ્દ પણ વાપરેલો છે, તો એ ટિન્ડલ અસર દર્શાવે છે. હવે ટિન્ડલ અસર એટલે શું અને ટિન્ડલ શંકુ એટલે શું એની સમજ થોડીક આપણે મેળવી લઈએ. અત્યારે પાછળથી આવશે દરેક વિષયનું ડિટેલ તમારે. તો અહીંયા આપણે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ છીએ. તમે આ ટિન્ડલ અસર જોઈ હશે. 2-3 ઉદાહરણ લઈ લઈએ છીએ આપણે. દાખલા તરીકે એક ઘર જે છે આપણે અહીંયા ઝૂંપડી જેવું દર્શાવીએ, એની છતમાં કાણું છે અને અહીંયા ધુમાડો રહેલો છે અથવા રજકણો રહેલા છે. તો એ જે છે એ પ્રકાશ જ્યારે આપાત થશે ત્યારે એ પ્રકાશના કણો જે છે એ પ્રકીર્ણન પામશે. અહીંયા ઝૂંપડીનું ઉદાહરણ લીધું છે. આપણે ટીવી શોની અંદર ઘણીવાર જોયું હશે કે સ્ટેજ ઉપર જે વ્યક્તિ ઊભો છે, એનાઉન્સર, એની ઉપરથી ફોકસ થાય છે અને આ પ્રકારનો એક શંકુ આકારનું જે દેખાય છે, અહીંયા વ્યક્તિ ઊભેલો છે. તો આ જે છે એને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ટિન્ડલ અસરની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. હાલ પૂરતી ખાલી સાંભળી લેજો, પાછળથી આપણે ભણવાની જ છે કે અંધારામાં રાખેલા કલીલમય દ્રાવણમાંથી પ્રકાશના કણો પસાર થતાં પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. આ ઘટનાને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે અને આ જે શંકુ બન્યો એ શંકુને ટિન્ડલ શંકુ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે જે છે એ ટોટલ 6 મુદ્દા આના આધારિત ભણ્યા. બરાબર છે? સ્ક્રીનશોટ લઈ અને મુદ્દાસર છે તમારે લખી નાખવાનું છે. હવે આગળ વધીએ આપણે. તો આગળ કલીલ જે છે એનું વર્ગીકરણ સમજવાનું છે આપણે. કલીલનું વર્ગીકરણ જે છે એ 3 ભાગની અંદર કરી શકાય છે. એક પહેલો ભાગ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને કારણે અથવા ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ કરી શકીએ આપણે. તો પરિક્ષેપિત કલા છે એને શેના તરીકે સમજ્યા આપણે? દ્રાવ્ય તરીકે. પરિક્ષેપણ માધ્યમ છે એને આપણે દ્રાવક તરીકે ઓળખીશું. તો દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિના આધારે, જેમ દ્રાવણોમાં આપણે વર્ગીકરણ ભણીતું, અને દ્રાવણો કેટલા પ્રકારના કુલ મળ્યા હતા આપણને? 9 પ્રકારના. અહીંયા કેટલા પ્રકારના મળે છે એ આપણે પાછળથી સમજીશું. અત્યારે વર્ગીકરણ, ક્લાસિફિકેશન કયા બેઝ ઉપર થાય છે એ 3 પ્રકાર આપણે ભણીએ. બીજું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે, એટલે બંને એકબીજા સાથે કેવી રીતે મિક્સ થાય છે. એકદમ પ્રેમથી મિક્સ થાય છે કે એકબીજા સાથે નફરતથી મિક્સ થાય છે,
એને આધારિત એનું 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે, જે પાછળ આપણે ભણવાના છે. ત્રીજો પ્રકાર જે છે એ પરિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે, એટલે આ કણો કેવા છે, આયનો છે, અણુઓ સ્વરૂપે છે, મોટા અણુઓ છે, કે કેટલાક નાના અણુઓ ભેગા થઈને મોટો કણ બનાવેલો છે, એને આધારિત વર્ગીકરણ છે. આ ત્રણેય પ્રકાર ડિટેલમાં આપણે ભણવાના છે. તો સૌથી પહેલું વર્ગીકરણ છે એ આપણે સમજીએ, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા પર આધારિત. ધેટ મીન્સ કે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ફિઝિકલ સ્ટેટ એન્ડ ડિસ્પર્ડ ફેઝ એન્ડ ડિસ્પર્શન મીડિયમ. પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા બંનેની ભૌતિક સ્થિતિને આધારે આ રીતે વર્ગીકરણ કરીએ આપણે. તો આ વર્ગીકરણ ટોટલ એ 8 રીતે શક્ય બને છે. આ 8 રીતો શા માટે? તો અહીંયા આપણે સમજીએ કે દ્રાવણોના કુલ 9 પ્રકાર હતા. કયા કયા થોડાક યાદ કરી લઈએ, જરા રિફર કરી લઈએ આપણે. તો સૌથી પહેલો પ્રકાર હતો કે ઘન, એની સાથે જોડાય ઘન, પ્રવાહી અને વાયુ, એટલે 3 પ્રકાર થઈ ગયા. બીજો પ્રકાર લીધો આપણે કે પ્રવાહી સાથે 3 જોડાય, ઘન, પ્રવાહી અને વાયુ. અને એ જ રીતે ત્રીજામાં 3 જોડાય વાયુ સાથે, ઘન, પ્રવાહી અને વાયુ, એટલે કુલ 9 પ્રકાર મળતા હતા. પણ અહીંયા મિત્રો 8 પ્રકાર મળે છે, કારણ કે વાયુ જે છે એમની વચ્ચે અંતરાપૃષ્ઠ મળતું નથી. તેથી વાયુ કલિલમય દ્રાવણ એ કલિલ પ્રણાલી એ શક્ય નથી. બરાબર છે? તો અહીંયા આપણે લઈશું કે વાયુ અંતરાપૃષ્ઠ નથી, તેથી 8 પ્રકારના દ્રાવણ મળે છે, 8 પ્રકારના કલિલ મળે છે. બરાબર? આ વાત યાદ રાખી લેવાની, કારણ કે વાયુ એકબીજાની અંદર શું થઈ જશે? મિશ્ર થઈ જશે. જ્યારે કલિલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કલિલ કણો અને જે અવક્ષેપણ માધ્યમ છે, અવક્ષેપિત માધ્યમ, બંને વચ્ચે જે છે એ સ્તર અલગ આપણે તારવી શકીએ છીએ. હવે આપણે લઈએ કલિલ પ્રણાલીના પ્રકાર. તો સૌથી પહેલા આપણે લઈએ પરિક્ષેપિત કલા, અને અહીંયા લીધું છે પરિક્ષેપણ માધ્યમ. તો ઘન સાથે 3 જોડાય, ઘન, પ્રવાહી અને વાયુ. કલિલનો પ્રકાર જે છે એ જો ઘન જોડાયેલા હોય તો એને ઘન સોલ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ યાદ રાખજો, કેટલાક રંગીન કાચ તેમજ જેમસ્ટોન. જેમસ્ટોન એટલે નંગ, વીંટીમાં પહેરવા માટેના પથ્થર જે વપરાય છે, નેચરલ સ્ટોન, ગુરુનું નંગ, શનિનું નંગ, એ બધા જે છે એને જેમસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. બીજું લઈએ આપણે ઘન સાથે પ્રવાહી. ઘન સાથે પ્રવાહી હોય તો એને સોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો એને સોલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રંગ અને કોષદ્રવ્ય. કોષદ્રવ્યમાં તમે જાણો છો કે પ્રવાહી હશે, એની સાથે કોષ કેન્દ્ર અને બીજા ત્રીજા અન્ય ઘન ઘટકો રહેલા હશે. હવે કલા જે છે ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય તો એને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે. એરોસોલ, ધુમાડો અને ધૂળ, એ જે છે એરોસોલ છે. ધુમાડો છે એની અંદર ધૂળના રજકણો હશે, અને ધૂળ જે છે હવામાં ઉડી તો એની અંદર એ હવા સાથે હવાનું પ્રમાણ વધારે થયું, ધૂળના કણોનું પ્રમાણ કેવું થયું? ઓછું થયું. તો એ ધુમાડો અને ધૂળ જે છે એ એરોસોલ તરીકે એને ઓળખવામાં આવે છે. એરો વાયુના સ્વરૂપમાં વપરાયેલું છે, સોલ એ કલિલમય મિશ્રણ માટે વપરાયેલું છે. પ્રવાહી અને પ્રવાહી. હવે જો વિક્ષેપિત કલા જે છે પ્રવાહી હોય, પરિક્ષેપિત કલા, અને પરિક્ષેપણ માધ્યમ જે છે એ પ્રવાહી સાથે ઘન હોય તો એને જેલ તરીકે ઓળખવામાં આવે છે. ચીઝ, બટર અને જેલી. ચીઝ, બટર અને જેલી એમાં પ્રવાહી ભાગ કેવો છે? વધારે છે, અને ઘન ભાગ છે એ કેવો છે? ઓછો છે. એ આધારિત જેલી શબ્દ, જેલ અથવા જેલી શબ્દ તમે સાંભળેલો છે. અત્યારે તો હેર જેલ ને ફલાણી જેલ ને પૂંછડી જેલ ને બધા પ્રકારની જેલ આવે છે, જેમાં પર્ટિક્યુલરલી આપણી હિન્દુસ્તાની વનસ્પતિ જે છે એલોવેરા, એનો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે.
હવે પ્રવાહી વત્તા પ્રવાહી તો એને પાયસ અથવા ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે દૂધ જે છે એ દૂધની અંદર આપણે લઈએ તો દૂધમાં પર્ટિક્યુલરલી પ્રોટીનના કણો, પાણી વગેરે સોરી, તો આ બંને જે છે પ્રવાહી સ્વરૂપે છે. તો પ્રવાહી હોય એને ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇમલ્ઝન અથવા ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇમલ્શન વિશે પાછો અલગથી ટોપિક છે જે આપણે ભણીશું. પછી વાળ ક્રીમ અથવા હેર ક્રીમ જે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં પણ બંને ઘટકો પ્રવાહી છે. એ જ રીતે માખણ, બરાબર છે. માખણની અંદર પાણી, ફેટ બધું જે છે એ પ્રવાહી સ્વરૂપમાં છે. કેટલીક રેફરન્સ બુકમાં માખણ જે છે એને ઉપરમાં ઘન અને પ્રવાહી સોલ તરીકે પણ ક્લાસિફાઈડ કરેલું છે. એ તફાવત આપણે પાછળથી જોઈશું, પર્ટિક્યુલરલી MCQ માટે, એટલે હાલ એની ચિંતા નથી. પછી આપણે લઈએ પ્રવાહી સાથે વાયુ હોય તો એને પણ એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો ભાઈ, અહીંયા પણ કયો શબ્દ વપરાયેલો છે? એરોસોલ. તો એરોસોલની અંદર ધુમ્મસ, ધૂમ્ર, વાદળ, જંતુનાશક સ્પ્રે. એરોસોલ આપણે કોને કહીશું? તો એરોસોલ અહીંયા પ્રવાહી અને વાયુ માટે છે પર્ટિક્યુલર. તો આપણે ડિયોડરન્ટ જે વાપરીએ છીએ એની અંદર એક તો પ્રવાહી છે જે આલ્કોહોલ બેઝ હોઈ શકે છે. એની અંદર વાયુરૂપ ઘટક જે છે એ પણ રાખવામાં આવેલો છે. પર્ટિક્યુલરલી તમે જાણો છો કે એમાં પણ CFCનો ઉપયોગ થતો હોય છે. એની સાથે સુગંધિત પદાર્થો એ પ્રવાહી સ્વરૂપમાં એડ કરવામાં આવેલા છે. તો અહીંયા ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને જંતુનાશક સ્પ્રે. વાદળ, ધૂમ્ર અને ધુમ્મસ આ બધાની અંદર ભેજ રહેલો છે અથવા એનું પ્રમાણ કેવું છે? વધારે છે, એટલે એને પ્રવાહી સ્વરૂપ લીધું છે. પછી વાયુ સાથે ઘન તો એને ઘન સોલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પ્યુમિસ પથ્થર અને ફોમ રબર. પ્યુમિસ પથ્થર કોને કહીશું આપણે? બરાબર, પ્યુમિસ પથ્થર તો છિદ્રાળુ પથ્થર જે આવે છે, આપણે જેને કહીએ રામ નામનો પથ્થરો, બરાબર, તો એને પ્યુમિસ પથ્થર તરીકે ઓળખવામાં આવે. છિદ્રાળુ પથ્થર પાણી ઉપર સરળતાથી તરે. તો એમાં ઘન ભાગ વધારે છે અને પ્રવાહી ભાગ કેવો છે? ઓછો છે. ત્યારબાદ લઈએ આપણે વાયુ સાથે પ્રવાહી. વાયુ સાથે પ્રવાહી હોય તો એવું ફીણ લઈએ તો એમાં પ્રવાહીનું પ્રમાણ વધારે છે. ફીણના જે પરપોટા વધ્યા એની અંદર શું રહેલું હશે? પ્રવાહી હશે. તો ફીણ અથવા કશા, વાઇપડ, કશા ક્રીમ અને સાબુનું ફીણ. કશા ક્રીમ કોને કહીશું આપણે? વિપડ જેને કહીએ અથવા વાઇપડ શબ્દ વપરાય છે. તો એ જે છે, દાખલા તરીકે શેવિંગ માટેનું જે ફોર્મ આવે છે તો એ ફોર્મ જે છે એને વાઇપડ ક્રીમ આપણે કહી શકીએ. બરાબર છે. અહીં કેટલાક જાણીતા કલીલો જે છે એ આપણે જરાક સમજીએ. તો એની અંદર જાણીતા કલીલોની અંદર આપણે 3 ભાગ જે છે એને સમજીએ. સોલ પ્રવાહીમાં ઘન. સોલનો અર્થ શું થાય છે? પ્રવાહીમાં ઘન. અને જેલનો અર્થ થાય છે ઘનમાં પ્રવાહી. અને પાયસ જે છે એનો અર્થ થાય છે પ્રવાહીમાં પ્રવાહી. તો સોલનો અર્થ પ્રવાહીમાં ઘન, બરાબર છે. એનો અર્થ એ થયો કે પ્રવાહીમાં ઘન એટલે પ્રવાહીનું પ્રમાણ વધારે હશે, ઘનનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. જેલનો અર્થ થાય છે ઘનમાં પ્રવાહી, તો ઘનનું પ્રમાણ વધારે છે, પ્રવાહીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જેથી જેલ જે છે જસ્ટ લાઇક એઝ સેમી સોલિડ એ પ્રકારનું છે. અને પાયસનો અર્થ થાય છે પ્રવાહીમાં પ્રવાહી, ઇમલ્શન જેને કહેવામાં આવે છે. એમાં દૂધનું ઉદાહરણ લીધું. ડેટોલ છે એને પણ ઇમલ્શન કહી શકીએ આપણે. ઇમલ્શન અને એના ઉપયોગો પાછું આપણે ડિટેલમાં ભણવાના છે મિત્રો, એટલે એની ચિંતા કરતા નહીં. વ્યવહારની અંદર આ બધા કલીલોનો આપણે સીધો કે આડકતરો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે વધુમાં પરિક્ષેપણ માધ્યમના આધારે સોલને નામ આપી શકાય. જેમ કે પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો તેને એક્વા સોલ. એક્વા શબ્દ પાણી માટે વપરાયેલો છે. પાણીમાં માછલી હોય તો એને એક્વેરિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. ઘરમાં માછલીઘર છે એને એક્વેરિયમ કહીએ છીએ. એક્વા શબ્દ પાણી માટે વપરાયેલો છે. એક્વા ગાર્ડ પાણીનો સુરક્ષા કરનાર મશીન, એને એક્વા ગાર્ડ એવું નામ આપેલું છે. એ રીતે આપણે સમજી શકીએ. અહીંયા એને એક્વાસોલ અથવા તો હાઇડ્રોસોલ તરીકે ઓળખવામાં આવે છે. પરિક્ષેપણ માધ્યમ જો આલ્કોહોલ હોય તો તેને આલ્કોસોલ તરીકે ઓળખવામાં આવે છે. પાણી હતું તો એક્વાસોલ, આલ્કો હોય તો આલ્કોસોલ, અને બેન્ઝીન હોય તો એને બેન્ઝોસોલ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન દ્રાવક તરીકે હોય અથવા તો પરિક્ષેપણ માધ્યમ તરીકે હોય તો એને બેન્ઝોસોલ તરીકે ઓળખવામાં આવે છે. પરિક્ષેપણ માધ્યમ
અથવા પરિક્ષેપ માધ્યમ એમ લખેલું હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી. પરિક્ષેપિત કલા જે છે એના બદલે અવક્ષેપિત કલા એવો શબ્દ વાપરેલો હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી. પરિક્ષેપણ માધ્યમ છે એના બદલે અવક્ષેપણ માધ્યમ લખેલું હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે જૂની ને નવી બુકના રેફરન્સ આધારિત તમે જૂના પ્રશ્નો જે સોલ્વ કરશો એમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમને બદલે અવક્ષેપિત કલા અને અવક્ષેપણ માધ્યમ એવા શબ્દો વપરાયેલા છે. તો મિત્રો, તમે આ જે ક્લાસિફિકેશન છે અને એના પર્ટિક્યુલરલી આ ઉદાહરણ જે છે એ ઉદાહરણ બધા યાદ રાખજો. આ ઉદાહરણ આધારિત આપણને શું પૂછી શકાય? MCQ. જેમ દ્રાવણોની અંદર આપણે પ્રશ્ન પૂછતા હતા એ રીતનો. તો આને આધારિત શોર્ટ ક્વેશ્ચન જે છે એ છેલ્લા 2 લેક્ચરના એ તમને હું સેન્ડ કરી દઉં છું. ધન્યવાદ મિત્રો.